બધા આમ જોઈએ અવાજ નથી આવતો. મજામાં બધા? હેલો. ઘણા સમય પછી મળવાનું થયું. આમ તો આજના દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શહેરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ, વોર્ડના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, પ્રભારી શ્રી સત્યમભાઈ, શ્રી ચંદાબેન, કાઉન્સિલર શ્રીઓ શ્રી મુકેશભાઈ, બકુલાબેન, સંગીતાબેન, રણજીતભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નિકોલ પરિવારના સૌ સદસ્યોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રેરકભાઈ બેઠા જેવું એટલે ચોક્કસ કહીશ કે સાચા અર્થમાં નિકોલ પરિવાર એ સાચા અર્થમાં પરિવારની જેમ ભાવનાથી, લાગણીથી જે રીતે એકબીજા સાથે જે રીતે સંબંધોના તાંતણે બંધાયેલો છે અને દરેક વખતે આ કાર્ય કરતા હોય જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે લાગણી છે કે ભારતીય જનતા પાર્ટીના એક પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય હોવું એ પણ એક સ્વાભિમાનની વાત છે. આ સ્વાભિમાન દેશના 14 કરોડ કાર્યકર્તાઓનો છે જ, પણ મને પણ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી ત્રીજી ટર્મ થઈ, કાર્યકર્તા વચ્ચે નાનો મોટો થયો અને આજે પણ એવું લાગે છે કે બધા જ કાર્યકર્તાને જ્યારે નામથી ઓળખતો હોઉં, અમારા નરેશભાઈ હોય, કનુ કાકા હોય, જયંતિભાઈ હોય, ધીરેન્દ્રસિંહ હોય, નરેશ હોય, મારા ગેમરભાઈ હોય, વિનયભાઈ હોય, દેવાંગભાઈ હોય, જગદીશભાઈ હોય, કેટલાય કાર્યકર્તા અહીંયા એવા છે, રોહિતભાઈ હોય, નિલયભાઈ હોય, રમેશભાઈ પ્રજાપતિ, બધા જ કાર્યકર્તા એમ લાગે કે પરિવારના સદસ્યો ની જેમ આપણે બધા જયારે જીવીએ છીએ ત્યારે એક વિશિષ્ટ પ્રકારનું દિવાળી સ્નેહ મિલન એવું એટલા માટે કહીશ કે દિવાળી સ્નેહ મિલન એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ એ ચોક્કસ દિવાળી પછી કરે છે. ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ આ દિવાળી સ્નેહ મિલન દિવાળી બાદ વર્ષોથી ઉજવાય છે અને કાર્યકર્તા વચ્ચે ધારાસભ્ય હોય, ચૂંટાયેલી પાંખ હોય, કાઉન્સિલર મિત્રો હોય કે નાનો બૂથનો કાર્યકર્તા હોય કે પ્રદેશ સ્તરનો કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યકર્તા હોય, પણ પરિવારની ભાવનાથી જોડાય. સોસાયટીના ચેરમેનશ્રીઓ, સામાજિક આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ, ધાર્મિક સંસ્થાના લોકો એક પરિવારની જેમ જોડાય અને એના માટે આપણે જેમ નવા વર્ષમાં આપણે સગાવાલાના ઘેર જતા હોઈએ, વડીલોને પ્રણામ કરતા હોઈએ, આ પ્રથાને એક સનાતન ધર્મની હિન્દુ સંસ્કૃતિને એક સારા સંસ્કારને જીવંત રાખવા માટેનું આ એક ઉદ્દમ સ્નેહ મિલન એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ યોજાયેલ આ સ્નેહ મિલનમાં તમામ કાર્યકર્તાઓના સુખાકારી માટે, એમના પરિવારજનો માટે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, દીકરા દીકરી બધા જ લોકો એ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આજના દિવસે શુભકામના પાઠવું છું. મેં કીધું એમ વિશિષ્ટ સ્નેહ મિલન એટલા માટે કે છેલ્લા ઘણા વર્ષથી નિકોલ વિધાનસભા એક ચીલો પાડ્યો છે. પ્રેરકભાઈ, આ કદાચ તમે અમદાવાદ શહેરમાં પણ કરી શકશો એમ કે જેટલા લોકો અહીંના આમંત્રણ આપવામાં આવ્યું છે આમાંથી મોટા ભાગના લોકો ના ઘરે જઈ કાર્યકર્તાઓએ મુઠ્ઠીભર અનાજ અથવા કોઈ પણ એક શાકભાજી
એવું કલેક્ટ કર્યું છે. એટલે જેને આમંત્રણ આપવા ગયા છે ત્યાં કાર્યકર્તાએ ભાવથી આમંત્રણ આપે છે કે ભાઈ તમારા ઘરથી એક મુઠ્ઠી ઘઉંનો લોટ આપજો, એક મુઠ્ઠી દાળ આપજો, કે એક મુઠ્ઠી ચોખા આપજો, અથવા કોઈ શાકભાજી આપે. એ જે વ્યક્તિએ જે સારા ભાવથી જે કાર્યકર્તા આમંત્રણ આપવા ગયો છે એટલા જ સારા ભાવથી એ અનાજ કે લોટ કે ગોળ દરેક વસ્તુ એ અહીંયા જે ભોજન કાર્યકર્તા માટે જે ભોજન પ્રસાદ બનવાનો છે આ તમામે તમામ વસ્તુઓ એની અંદર વાપરવાનો એ પ્રયોગ છેલ્લા ઘણા વર્ષોથી નિકોલ વિધાનસભાની અંદર કરી રહ્યા છીએ. અને આ કરવા પાછળનો આશય એવો છે કે આપણા બધાની એવું કહેવત છે કે જેના અન્ન ભેગા એનું મન ભેગું. અને આ દરેક જણના ઘરેથી એક મુઠ્ઠીભર અનાજ આવ્યું હોય અને એ મુઠ્ઠીભર અનાજ અહીંયા જ્યારે રસોઈમાં વપરાય એટલે પરિકલ્પના કરો કે આટલા બધા જ કાર્યકર્તાઓ બેઠા છે, એમના ઘરેથી કોઈના ઘરેથી લોટ આવ્યું હશે, કોઈ મરચું આવ્યું હશે, કોઈ મીઠું આવ્યું હશે, કોઈ શાકભાજી આવી હશે. તો આમાં તમારા બધાનો પોતાનો પ્રેમ કેટલો મોટો છે અને પ્રેમથી જ્યારે ભોજન પ્રસાદ આપણે આરોગીશું એટલે આ જે સંબંધનો તાતણો છે એ કેટલો લાંબો અને મજબૂત ચાલે એનું ઉત્તમ ઉદાહરણ એટલે મારો આ નિકોલ પરિવારના સૌ સદસ્યો મિત્રો. પંડિત દીનદયાલજીની એક વિચારધારા રહી છે કે અંત્યોદયની વિચારધારા એટલે છેવાડાના માનવીની ચિંતા કરવી. એટલે છેવાડાનું ગામ હોય, છેવાડાનું ઘર હોય, એની ચિંતા કરવાની કે ઘરે લાઈટ છે કે કેમ, એ ઘરનું વ્યવસ્થા શું છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારથી પણ આ શાસનકાળની ધુરા સંભાળી એને 24 વર્ષ પૂર્ણ થયા અને 25 વર્ષ શરૂ થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે જે શાસન છેલ્લા ત્રીજી ટર્મમાં કરી રહ્યા છે ત્યારે એ પંડિત દીનદયાલજીની વિચારધારા આવા દીર્ઘદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ જ્યારે આપણને મળ્યા છે ત્યારે મને કહેતા આનંદ થાય કે એમણે સાચા અર્થમાં એ છેવાડાના માનવીની ચિંતા કરતા દરેક પ્રકારના પ્રકલ્પો, દરેક પ્રકારની સરકારી યોજનાઓ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એટલા લોકોને પૂછવું એમ કે તમે કોઈ પણ એક સરકારી યોજના એવી કહો એમ, અથવા લખીને મને આપો, અથવા વડાપ્રધાનશ્રીને આપણે આભાર માનીએ તો એક પોસ્ટકાર્ડ લખીએ કે માન્ય યશસ્વી વડાપ્રધાનશ્રી, અમે આપનો આભાર માનીએ છીએ કે તમારી આ યોજનાથી અમારા પરિવારની સુખાકારીમાં વધારો થયો છે. અહીંયા એક પણ વ્યક્તિ એવો નહીં હોય અહીંયા કે મંચ ઉપર કે એ વ્યક્તિને એના પરિવારને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ તરફથી, વડાપ્રધાન છે ત્યારથી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી કોઈને કઈ યોજનાનો સીધો કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ લાભ ના મળ્યો હોય. હું એવું કહું કે પીએમજેવાય કાર્ડ તો મોટા ભાગના લોકો કે સાહેબ અમારા ઘેર છે, હા કે ના? પાછળ બહેનો હા કે ના? હાથ ઊંચો કરો ને. મોટા ભાગના તમામ લોકો હાથ ઊંચો કરે છે મારા ઘેર આ કાર્ડ છે. એમનો જે સંકલ્પ રહ્યો છે કે સારું સુશાસન આપવું, પ્રામાણિકતાથી સુશાસન આપવું, આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ એમણે અપનાવી. 21મી સદીનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસમાં ભારત પ્રથમ ક્રમાંકે હોય, ભારત સર્વોચ્ચ સ્થાને હોય એ પ્રમાણેનો દીર્ઘદ્રષ્ટા અને વિકાસશીલ પુરુષ આવનારા વર્ષો સુધી એવું કહેવાશે કે વિકાસશીલ પુરુષ દીર્ઘદ્રષ્ટા
જે સપનું જોયું હોય એ સપનું પૂર્ણ કરવાનું આ ક્ષમતા કોઈએ રાખી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજીએ રાખી છે કે જે સપના એમણે જોયા એ સપના એમના પોતાના માટે નથી જોયા, પણ દેશની 140 કરોડ જનતા માટે જે સપના જોયા, જે ખાતમુહૂર્ત એમણે કર્યા, એના લોકાર્પણ પણ એ પ્રજાના ઉપયોગી કામો એમણે જાતે કર્યા મિત્રો. એટલા એવા દીર્ઘદ્રષ્ટા રાષ્ટ્રપુરુષે, એટલે એવું કહેવાય છે કે દીર્ઘદ્રષ્ટુ નેતૃત્વ એ આપણને મળ્યું છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, આપણી સાંસ્કૃતિક વિરાસત ને સાચવવાનું કામ કર્યું હોય, આપણી ધરોહરને સાચવવાનું કામ કર્યું હોય, તો જેટલા પણ આપણા ધાર્મિક સનાતન મંદિરો છે, પછી કાશી વિશ્વનાથ કોરિડોર હોય, અહીંયા મહાકાલેશ્વર હોય, સોમનાથ મંદિર હોય કે દ્વારકા હોય કે પાવાગઢ ઉપર 450 વર્ષ બાદ ધજા ફરકાવવાનું કામ હોય, કે આખા દેશની અંદર એવા કેટલાય મંદિર હોય કે સનાતન ધર્મનો જે હોય એ સાચવવાનું કામ, સંસ્કૃતિ સાચવવાનું, વારસો સાચવવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. પ્રથમ રાષ્ટ્રવાદ ભારતીયતા. દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી એવું હતું કે ભાઈ રાષ્ટ્રધ્વજ માત્ર 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણે ફરકાઈ શકતા, પણ એમાં પણ ફેરફાર કરી અને આજે આપણને બધાને 140 કરોડ લોકોને ગર્વ થાય મિત્રો એ મુજબ આપણે રાષ્ટ્રધ્વજ હર ઘર તિરંગા આપણે આપણા ઘર ઉપર, આપણી દુકાન ઉપર, આપણા ધંધાના સ્થળ ઉપર એ ફરકાઈ શકીએ. એક સ્વાભિમાન ભારતીય તરીકે આ સ્વમાન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ કર્યું છે. આ નાની વસ્તુ નથી. હું તમને એવું કહું કે માન્ય મોદીજીએ પંચશક્તિના અધિષ્ઠાન થકી મોદીજીના નેતૃત્વમાં જે ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો, હું કદાચ કહીશ તમને કહેશો કે હા સાહેબ આ વસ્તુ સાચી છે. જળ શક્તિ પરિકલ્પના કરો, એક વખત વિચારો કે સરદાર સરોવર ડેમ નું કામ પૂર્ણ ના થયું હોત તો એક વખત વિચારીને જુઓ. જે સપનું સરદાર સાહેબે જોયું હતું, કોઈ દેશમાં કે કોઈ રાજ્યમાં એવું નહીં બન્યું કે કોઈ મુખ્યમંત્રી ચાલુ હોદ્દા ઉપર હોવા છતાંય કેન્દ્ર સરકાર સામે ઉપવાસ ઉપર બેઠે અને એવું કહે કે મારું આ સરદાર સરોવર ડેમ છે એની હાઈટ વધવી જોઈએ, દરવાજા લાગવા જોઈએ, એના ઉપર ઉપવાસ પર ઉતરે. આવી પહેલી ઘટના. જનશક્તિ, ઉર્જા શક્તિ, આપણે સોલાર પેનલ જોઈ રહ્યા છીએ આખા વિશ્વની અંદર, આમાં ક્રાંતિ લાવવાનું કામ એ ઉર્જા શક્તિમાં કર્યું છે. સાથે સાથે જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ, દેશની રક્ષા કઈ રીતે કરવી મિત્રો. આ 5 અધિષ્ઠાન થકી માન્ય મોદી સાહેબે પુરવાર કર્યું છે કે મારું ગુજરાત કે મારું ભારત કેવું હોવું જોઈએ. ગુજરાતની શરૂઆત થઈ, કનુભાઈ પણ અહીંયા બેઠા છે, એ વખતના ધારાસભ્ય પણ છે. ગોકુળિયા ગામથી શરૂઆત કરી હતી કે ગુજરાતનું ગામ કેવું હોવું જોઈએ, ગુજરાતના ગામડામાં 24 કલાક વીજળી મળવી જોઈએ, ગુજરાતના ગામડામાં પાણી મળવું જોઈએ, ગુજરાતના ગામની કોઈ પણ દીકરી શિક્ષણ લેવી જોઈએ, દરેક વ્યક્તિ સશક્ત જોઈએ. આ બધી જ જે પરિકલ્પનાઓ એમણે કરી અને આ દરેક પરિકલ્પના અહીંયા તમે બધા જ લોકો સાક્ષી છો કે આ બધી જ પરિકલ્પનાઓ એમણે જન કલ્યાણ માટે કરીને આ જન કલ્યાણની તમામ પરિકલ્પનાઓ એમણે પરિપૂર્ણ કરવાનું કામ કર્યું મિત્રો. ખેડૂતો માટે એમણે કૃષિ રથ પણ ફેરવ્યા, તો દીકરીઓને આંગળી પકડી અને સ્કૂલે પણ લઈ ગયા. ગામડામાં ખેડૂત ખેતી કરતો હોય તો રાત્રે પાણી આપવાનું પ્રશ્ન હોય તો એ પણ દિવસે વીજળી આપી. એ સરકાર, એ નિર્ણય પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લીધો. દેશનું મેડિકલ હબ, જે વિકાસનો રથ
એ માનનીય મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જે વિકાસનો રથ આગળ હંકારતા હતા અને પછી વડાપ્રધાન બન્યા, આ રથને આગળ હંકારવાનું કામ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. અને આપણને બધાને ગર્વ થાય કે આજે ગુજરાત એ આખા દેશ નહીં પણ વિદેશનું એક મેડિકલ હબ એ ગુજરાત બન્યું છે મિત્રો. દેશનું ડિફેન્સ હબ, એટલે જેટલું પણ તમે લડાકુ જે સાધન સામગ્રી જે છે બનતી હોય આપણા કઠવાડામાં, પણ આપણા જે કાર્યકર્તા ના ત્યાં L&Tની જે તોપ બને, જગદીશભાઈ કદાચ આજે હાજર નથી, એમની ફેક્ટરીમાં L&Tની તોપની આખું હેડ બનતું હતું. આ નાની ઘટના નથી મિત્રો. ટુરિઝમ, તો તમને એમ થાય સાહેબ ટુરિઝમ વિકસાય ને શું કામ, પણ આજે આ દિવાળીની રજાના માહોલમાં પાંચમ હજી આજે છે અને છતાં એટલા બધા કાર્યકર્તા ને મારા માટે બહુ ગૌરવની બાબત છે. કારણ કે દિવાળીની અંદર ગુજરાતના લોકોનો સ્વભાવ રહ્યો છે કે ફરવા જવું. તો 25-50 વર્ષ પહેલા આપણે ક્યાં ફરવા જતા હતા, અને આજે ગુજરાતની અંદર આપણને સૌને ગૌરવ થાય મિત્રો કે વિશ્વનું સૌથી મોટું ઊંચું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આખા દેશમાં સૌથી વધારે ટુરિસ્ટ, આખા વિશ્વમાં સૌથી વધારે ટુરિસ્ટ ક્યાંય આવતા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ સાહેબની પ્રતિમા જ્યાં મૂકી છે ત્યાં આવી રહ્યા છે. આ નાની વસ્તુ નથી. અને એના કારણે આજુબાજુના લોકોને જે રોજગારી મળી રહી છે, ત્યાં આદિવાસી બહેનો પોતાના સ્વરોજગારમાં જે પિંક કલરની જે રિક્ષા ફેરવે છે, તો ત્યાંની આદિવાસી બહેનો પણ એ લેવલે તૈયાર થઈ. ત્યાં જેટલી પણ ગાઈડ રાખી છે એ બધા ગાઈડ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જાઓ તો ત્યાંના આદિવાસી ભાઈઓ બહેનો આપણને ગાઈડ તરીકે બતાવે છે. આ ટુરિઝમનો જે વિકાસ થયો છે, ઘણા બધા સૌરાષ્ટ્રના મિત્રો પણ છે. સોમનાથ જવાનું થતું હશે, દ્વારકા જવાનું થતું હશે. સોમનાથ પહેલા જતા હતા અને આજે જઈએ છીએ. કેટલી બધી પરિકલ્પના, કેટલો બધો બદલાવ. એવા દરેક સ્થળ, અત્યારે અંબાજીનું આખું ડેવલપમેન્ટ ચાલી રહ્યું, આ બાજુ બહુચરાજીનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આ ટુરિસ્ટ યાત્રાધામ સાથે સાથે જેટલા ફરવાના સ્થળો છે, એક શાંતિવન સરસ બન્યું છે ગાંધીધામની અંદર, ભુજમાં જે ભૂકંપમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એની યાદમાં આખું શાંતિવન બન્યું છે. વિશ્વના પર્યટકો આ બધી બાબતો જોવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. અને તમને બધાને જાણીને આનંદ થશે કે જે વિદેશમાં લોકો ફરવા જતા હતા એના કરતા ભારતમાં ફરવા આવવા ટુરિસ્ટમાં એ ખૂબ મોટો વધારો મિત્રો જોવા મળ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એક સરસ, અહીંયા મારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં છે એટલે કહીશ કે નમો લક્ષ્મી યોજના હોય કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, આવી અસંખ્ય યોજનાઓ છે કે કદાચ ગણાવા જવું તો સવાર પડી જાય. અને નિકોલ વિધાનસભામાં મારા કાઉન્સિલરો દ્વારા, ધારાસભ્ય દ્વારા, સરકાર દ્વારા જે રીતે વિકાસના કામો થયા છે, આ તમામે તમામ વિકાસના કામો, આ વિકાસની રાજનીતિની ભેટ એ દેશમાં કોઈ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણને આપી. અને જ્યારે પોતે મુખ્યમંત્રી હતા, રમેશભાઈ પણ અહીંયા બેઠા છે, આ ખારીકટ કેનાલ ડેવલપ કરવી એ સપનું એમણે જોયું હતું. એમને ખબર હતી આ વેદના કે પૂર્વ પટ્ટાની વેદના શું છે. એટલે ખારીકટ કેનાલ ડેવલપ કરવી એ એમનું સપનું હતું. અને એ વખતે એમણે એક શરૂઆત કરી, પ્રોજેક્ટ મૂક્યો, સરસ ગાર્ડન બનાવ્યો ઘોડાસર મણિનગરની અંદર અને કેનાલ ઢાંકવાનો પ્રયાસ કર્યો. જે રીતે પાણી વધતું જાય ત્યારે ચોમાસામાં સમસ્યા થાય અને ત્યારે સમય સાથે સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં વાત કરી કે આ PM સાહેબનો આ એક શરૂ કરેલો પ્રોજેક્ટ છે અને પરિપૂર્ણ કરવાનો છે. અને ત્યારે 1 મિનિટની ક્ષણની પણ વાર કર્યા વગર મિત્રો લગભગ 1500 કરોડ રૂપિયા એ પૂર્વ પટ્ટામાં જે મંજૂર કર્યા મિત્રો, આ કદાચ મારા રાજકીય જીવનની અંદર ખૂબ મોટું કામ એ પૂર્વ પટ્ટાના લોકો માટે જે કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈનો આભાર માનીએ મિત્રો એટલો ઓછો છે. આવા અસંખ્ય કામો મિત્રો અહીંયા મારી જોડે છે.
અત્યારે દરેક 500 મીટરે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આભાર માનીશ, દરેક 500 મીટરે કા સારો ગાર્ડન બનાવેલો છે, કા અર્બન હેલ્થ સેન્ટર છે, પાર્ટી પ્લોટ છે, સારી નાની હોસ્પિટલ હોય, મોટું કોમ્યુનિટી સેન્ટર હોય, કે કોર્પોરેશનની ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ સ્કૂલ હોય, કે આમ સાઈડ ઓઢવ જોઈએ તો સ્વિમિંગ પુલ હોય, દરેક 500 મીટરે નિકોલની અંદર આખા અમદાવાદની વાત કરું તો દરેક જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નાના અને મોટા ડેવલપમેન્ટ થયા છે. મિત્રો, આ છે વિકાસની રાજનીતિ. કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ જાતવાદ નહીં, કોઈ પ્રાંતવાદ નહીં, માત્ર ને માત્ર વિકાસની રાજનીતિની ભેટ એ કોઈએ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી બંને મોદી સાહેબે મિત્રો આપી છે. આ નાની ઘટના નથી. અને આજે જયારે તમને કદાચ કહું, હું એમ પૂછું કે આજે મન કી બાતનો કાર્યક્રમ કેટલા લોકોએ જોયો હતો? બહુ બધા લોકો છે. મન કી બાતનો કાર્યક્રમ આજે હું સવારે ગાંધીનગરની અંદર જોતો હતો. એમાં સૌથી પહેલો એપિસોડ એ બતાવ્યો કે આ વખતે દિવાળીની અંદર અહીંયા ઘણા બધા એવા લોકો હશે કે નાની મોટી પ્રોડક્ટ બનાવતા હશે. તો એ પ્રોડક્ટ તો લે કોણ? એનું વેચાણ કોણ કરે? આનું માર્કેટિંગ કોણ કરે? કદાચ કોઈક મોટી કંપની હોય તો એનું માર્કેટિંગ કરવા વાળા કદાચ કોઈક સેલિબ્રિટી મળી રહે, પણ મારા નાના નાના ભાઈઓ બહેનો જે રીતે કોઈ પોતાનું કામ કરતા હોય, કોઈ ભરત ગૂંથણનું કામ કરતા હોય, નાની મોટી કોઈ તોરણ બનાવવાનું કામ કરતા હોય, કોઈ દિવાળા બનાવવાનું કામ કરતા હોય, તો આમનું માર્કેટિંગ કોણ કરશે? તો આ માર્કેટિંગની જવાબદારી લીધી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કે આખા ભારતના તમામ લોકો, જે નાના નાના લોકો પોતાની આજીવિકા માટે, પોતાની રોજગારી માટે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે, આ પ્રોડક્ટ બેચશે કોણ? તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હું પોતે વેચીશ. આવો એમણે પરિકલ્પના કરી અને એમણે આહવાન કર્યું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ. અને એમણે ફરજ પાડી કે તમામે તમામ લોકો સ્વદેશી વસ્તુના, મેં જે ખેસ પહેર્યો છે, આ ખેસ પણ મારા કચ્છના આર્ટિઝને બનાવેલો, આ ખેસ પણ હાથથી વણાટનો બનાવેલો ખેસ છે. મિત્રો, એટલે તમે પરિકલ્પના કરો કે કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો તો તમારું માર્કેટિંગ એ આપણે આજુબાજુના લોકો જો ખરીદી લઈએ તો કોકના જીવનની અંદર, એના ઘરની અંદર અજવાળું કરવાનું કામ મિત્રો આપણે કરીશું. અને આ કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બીડું ઝડપ્યું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સ્વદેશી અપનાવીએ. અને આ વખતે દેશના હજારો, લાખો, કરોડો લોકોએ એ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લીધો છે. અને ઘરે ઘરે આભાર સંકલ્પ પણ લખાવડાવીએ છીએ. ભરાયા છે ને? અત્યારે ભર્યા છે. ખૂબ સરસ. હું તમને બધાને કહું છું કે આ આભાર પત્ર લખો કે અમે લોકો એ સ્વદેશી અપનાવીશું. અને આ સ્વદેશી અપનાવવાથી માન્ય વડાપ્રધાનશ્રીજી કહે છે કે ભારતના કારીગરના પરસેવાની બનાવટની વસ્તુઓ એ અમે વાપરીશું. અને આ વાપરવાથી કોઈના ઘરમાં સુખાકારી થશે તો મારી સામે બેઠેલા ઉભેલા લોકોના ઘરની અંદર એ સુખાકારી થવાની છે. આ નાની વસ્તુ નથી. બીજું એમણે કીધું આજે મન કી બાતમાં કે આપણા જીવનની અંદર માત્ર રોજનું, અહીંયા બહેનો બેઠા છે, બધા એને કહીશ કે માત્ર રોજના જમવામાં 10% તેલનો ઓછો ઉપયોગ કરીએ. કેટલો? 10%. એટલે તમે પરિકલ્પના કરો કે તમે રોજ ઘરે જે શાક વઘારો છો એની અંદર જે તેલ નાખો છો, નક્કી કરો કે મહિને તમારું કેટલું તેલ વપરાય છે, તો કે ભાઈ 5 લીટર. ઘરમાં કેટલા લોકો છીએ? તો કે 5 લોકો, 6 લોકો. રોજનું 10 ગ્રામ. આખા મહિનામાં તમે આ સરવાળો કરશો તો તમારું 500 ગ્રામ કે લીટર તેલ બચશે. અને એના કારણે આપણું વજન ઘટશે, કોલેસ્ટ્રોલ ઘટશે, આપણી તબિયત સુધરશે, સાથે સાથે આપણા ઘરનું બજેટ પણ સુધરી જશે. હા કે ના રોહિતભાઈ? ભજીયા તો કે મહિનામાં એક જ વખત ખાવાના.
ફાફડા તો એક જ વખત ખાવાના. એમ આપણે તળેલી વસ્તુ ઘટાડી દઈએ, શાકભાજીમાં તેલ ઓછું કરી નાખીએ તો ફાયદો કોને થાય? અહીંયા બેઠા લોકોને થાય, તમને બધાને થાય? અહીંયા થાય ને. તો આ એક વસ્તુ કરવાની છે. બીજું, આપણે આ નવા વર્ષમાં એવો સંકલ્પ લઈ શકીએ કે હું મારું આંગણું, મારું ઘર, મારી સોસાયટી, મારો વિસ્તાર એ સ્વચ્છ રાખીશ. હું કોઈ પણ કચરો ડોલમાં જ નાખીશ. આ સંકલ્પ લઈએ તો આપણો આ વિસ્તાર, જેમ મંદિરની અંદર જઈએ અને મંદિરમાં પગે લાગવું ગમે, મંદિરમાં બેસવું ગમે, મંદિરમાં જે નીરવ શાંતિ લાગે, એ જ પ્રકારની શાંતિ તમારા ઘરમાં, આજુબાજુમાં જ્યાં ગંદકી થતી હોય. આપણે બધા જાતે સંકલ્પ લઈએ કે મારે સોસાયટીના બહાર નાકા પર કચરો નથી નાખવો, મારે ધર્મેશભાઈના ઘરની બહાર કચરો નથી નાખવો. મને એમ થાય ધર્મેશભાઈ નથી જોતા ને તો ચંદ્રાતીબેન થેલી મૂકી આવે ધર્મેશભાઈના ઘર આગળ. એવું નથી કરવું. પણ આપણે પ્લાસ્ટિક મુક્ત, અને આપણી નિકોલ વિધાનસભાને આપણું ગુજરાત કરવું છે મિત્રો, પ્લાસ્ટિક મુક્ત. નક્કી કરો અહીંયા બેઠા તમામે તમામ લોકો કે તમારે ઘરે જે ખરીદી કરવી છે, કોઈ દુકાનમાં જવું છે તો કાપડની થેલી લઈને જ જવું છે. તમે વર્ષમાં પરિકલ્પના કરજો કે કેટલા ટન પ્લાસ્ટિક એ તમે એનો બચાવ કરશો, અને એનો ફાયદો સીધો એ મને કે મુખ્યમંત્રીને નહીં પણ અહીંયા બેઠેલા તમામે તમામ લોકોને સીધો ફાયદો થવાનો છે મિત્રો. એટલે આજે આ સંકલ્પ કરીએ આપણે કે સ્વદેશી વસ્તુ અપનાવીશું, સ્વચ્છતા રાખીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ. અને ચોથી વાત એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી એક સંકલ્પ કર્યો છે કે દરેક ભારતીય એક ઝાડ એ પોતાની માના નામે ઉગાડે, એટલે એક પેડ માં કે નામ. જે લોકોને આ વૃક્ષ ઉગાડવાનું બાકી હોય એ લોકો આ કાઉન્સિલર મિત્રોના સહયોગથી આ એક પેડ માં કે નામ ઉગાડે, અથવા જે જગ્યા ના હોય તો જે ઝાડ ઉગ્યું છે એનું જતન કરે. મિત્રો, આવનારા દિવસોમાં આની પણ ખૂબ મોટી જરૂરિયાત ઊભી થવાની છે. તમને એમ થશે કે ઝાડથી શું ફરક પડશે? અત્યારે જેમ છાપા વાંચીએ છીએ ને, જે રીતે ફટાકડા ફૂટે, ધુમાડો થાય, પોલ્યુશન વધતું જાય, અને જ્યારે ઓક્સિજન લેવાની તકલીફ પડે, આપણે બધાએ કોરોનામાં જોઈ છે. પણ જો ઓક્સિજનનું લેવલ, શુદ્ધ હવા, વાતાવરણમાં ફરક રાખવો હોય તો એક ઝાડ એ આપણે ઉગાડીએ, અથવા જે ઝાડ ઉગ્યું છે એનું જતન કરીએ. મિત્રો, આપણી માના નામે કદાચ એ ઝાડનું જતન કરીશું ને તો હર હંમેશા આપણી માં આપણી પાસે છે એવો મિત્રો અહેસાસ થશે. અને છેલ્લી વાત એવું કહીશ કે સરદાર @150 એટલે સરદાર સાહેબની જન્મ જયંતિ આવી રહી છે. આખા દેશભરની અંદર 10 દિવસ પદયાત્રા ચાલવાની છે. 10 કિલોમીટરની આખા દેશમાં પદયાત્રા ચાલવાની છે. ત્યારબાદ આખા દેશમાંથી તમામે તમામ લોકો એક કરમસદ આવશે, અને કરમસદથી કેવડિયા એ 150 કિલોમીટરની યાત્રા થવાની છે. આપણા વિસ્તારમાં પણ યાત્રા થશે. અહીંયા જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે એ તમામને હું આમંત્રણ આપું છું કે નવયુવાનોને આપણે બધા તો જોડાઈએ છીએ, પણ આપણા ઘરમાંથી એક યુવાનને તૈયાર કરીએ કે સરદાર સાહેબે 565 રજવાડા એ કર્યા હતા. અખંડ ભારતનું સપનું એ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. સરદાર સરોવર ડેમનું સપનું સરદાર સાહેબે જોયું હતું. ભારતની અખંડતાનું સપનું એ સરદાર સાહેબે જોયું હતું. તો આપણી મિત્રો ફરજ છે કે આખા દેશમાં આ 150મી જન્મ જયંતિ જ્યારે ઉજવવાની છે ત્યારે આપણે તમામ લોકો, આપણા દીકરા દીકરી, અહીંયા જેટલા પણ લોકો આજે આ દિવાળી સ્નેહ મિલનમાં આવ્યા છે, એમને મારું એક ખુલ્લું આમંત્રણ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાંથી દીકરા દીકરીને લઈ આ 150મી જન્મ જયંતિ ઉજવવા માટે આ સરદાર યાત્રામાં જોડાય એવી અભ્યર્થના કરવા આવ્યો છું. અને પછી પાછળ ફરીથી છેલ્લે એવું કહીશ કે નવું વર્ષ, આવનારું વર્ષ આપના તમામ પરિવારમાં સુખાકારી પ્રવર્તે એ શુભકામના પાઠવું છું. આ બધા જ લોકોનો જે પ્રેમ, જે ભાવ અને આપની જે ઉત્સાહ હું જ્યારે જ્યારે જોઉં છું, જ્યારે જ્યારે તમારા બધાની વચ્ચે આવું છું, અને તમારો બધાનો ઉત્સાહ, જે પ્રેમ મને મળી રહે છે, અને એના કારણે કદાચ ક્યાંક ઓછું અવાય રોહિતભાઈ તો માઠું ના લગાડતા. તમારા બધાના થકી જે મને જવાબદારી તમે બધાએ પાર્ટીએ જે આપી છે એ થકી આખા ગુજરાતમાં પ્રવાસ થવાનો છે.
અને એટલા માટે કહીશ કે કદાચ ક્યાંક આવું ના આવું તો મારા વતી માન્ય મોદી સાહેબ જે રીતે 24 કલાક કામ કરે છે, માન્ય ભૂપેન્દ્રભાઈ જે રીતે કામ કરે છે, મારે પણ ગુજરાતના જેમ તમને આજે મળવા આવ્યો છું આખા ગુજરાતના ગામડે ગામડે દરેક જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે મારે પ્રવાસ કરવાનો છે. આ વિધાનસભા આ બૂથ એ સાચવવાની જવાબદારી એ અહીંયા બેઠેલા મારા પરિવારના સદસ્યોને એ મિત્રો સોંપું છું. અને તમારા ભરોસે મારે આખું ગુજરાત ખેડવાનું છે, તો એમાં તમે બધા જ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સહયોગી બનો. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.